પાટણના ભૈરવ મંદિર પાસે આવેલું પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે સતત 7 વર્ષે પણ રણકાર ગરબા 2024નું ભવ્ય આયોજન કરાયું. ફાયર સેફટી સુવિધા સાથે ખેલૈયાઓની સિક્યુરિટી અને પાર્કિંગની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાઈ. રણકાર ગરબા 2024ના આયોજનની ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જાણકારી પ્રદાન કરાઈ. પાટણના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે રણકાર ગરબા મહોત્સવ 2024નું 7મા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સરો, ટાઇટ સિક્યુરિટી ગનમેન સાથે ટ્રેડિશનલ અને સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓને ગરબે રમવાની મોજ પડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રાના સથવારે સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારો 9 દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે. ગરબાની રમઝટ મચાવવા આવનારા ખેલૈયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને વહેલી સવારના 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ શહેરની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાત્રિના 12 વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોય. આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાનાર નવરાત્રિ મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે અને તે મુજબ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે રમવાની રમઝટ ચાલુ રખાશે. વધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓની સિક્યુરિટી અને કોઈ અણધાર્યો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે સીસીટીવી કેમેરા પૈકી ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. સતત 7 વર્ષથી આ રણકારનું આયોજન થાય છે અને 2024માં ચાલુ વર્ષે પણ આપણે એક આયોજન સારું એવું કર્યું છે અને લગભગ દર વર્ષની જેમ જે દરેક વર્ષે અમે અપગ્રેડ થઈએ છીએ એ પ્રમાણે આપણે આ વર્ષે પણ અપગ્રેડ કર્યું છે. સિક્યુરિટીની અંદર, સીસીટીવીની અંદર જે સરકારની ગાઈડલાઇન્સ હતી ફાયર સેફટીની, એના અનુસંધાનમાં બધી જ રીતે અમે એ પરફેક્ટ કરીને અમે આગળ આવ્યા છીએ અને લગભગ આ વર્ષે પરમિશનની અંદર કોઈ એવું વસ્તુ બાકી નથી કે જે અમને પરમિશન ના મળી હોય. લગભગ બધું જ વસ્તુ અમે પ્રોપર કરીને અમે આ સુધી પહોંચ્યા છીએ. આજે સુરક્ષા માટે શું આયોજન તમારું? સુરક્ષા માટે અમારી સિક્યુરિટીની ફૂલ વ્યવસ્થા છે. જે ગઈ સાલ કરતી એના કરતાં વધારે સિક્યુરિટી, કારણ કે ગઈ સાલ જે ક્રાઉડ વધારે હતું એ પ્રમાણે રણકાર જે પ્રમાણે હાલ ફેમસ છે એ પ્રમાણે પબ્લિક વધારે આવે છે, તો અમે આ વર્ષે સિક્યુરિટીમાં વધારો કર્યો છે, પાર્કિંગમાં અને અંદરની બંને સિક્યુરિટીમાં. ઇનામોની વિતરણ રહેશે? ઇનામો વિતરણમાં વિશેષ નથી, પણ ઇનામો લગભગ અમે જેટલી કેટેગરીમાં આપતા હતા એનાથી 3 કેટેગરી આ વખતે વધારે આપવાના છીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 5 વાગ્યા સુધી